ચાલો આજે આપણે એક એમ કહીએ કે જટિલ અને થોડા વિવાદાસ્પદ વ્યક્તિ સદ્દામ હુસેન એમના જીવનમાં ઊંડા ઉતરીએ. હા, ટિકરિટ પાસેના એક નાના ગામડાથી લઈને શાસનના શિખર સુધી અને પછી એમના પતન સુધીની એમની સફર ખરેખર નાટકીય રહી છે. બરાબર. આપણી પાસે જે સ્ત્રોતો છે, ખાસ કરીને સદ્દામ હુસેન ઉદય અને પતનના કેટલાક અંશો, એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું. હા, એમના નિર્ણયો પાછળ શું હતું, એમની ઈરાક પર શી અસર પડી, એ બધું. ખાસ કરીને મને લાગે છે કે આપણે સત્તા માટે હિંસાનો ઉપયોગ, તેલ અને રાષ્ટ્રવાદની એમની રાજનીતિ, અને હા, અમેરિકા સાથેના એમના જે સંબંધો હતા, જે એકદમ બદલાતા રહ્યા, એના પર ધ્યાન આપવું જોઈએ. એમની શરૂઆત તો ખરેખર બહુ સામાન્ય હતી, નહીં? 1937માં જન્મ, પિતા વગર. અને પછી બગદાદમાં એમના મામા ખૈરુલ્લા તલ્ફા એમની પાસે ઉછેર થયો. હા, અને કહેવાય છે કે એ મામાએ જ એમનામાં આરબ રાષ્ટ્રવાદ અને પેલા બ્રિટિશ વિરોધી વિચારો રોપ્યા હતા. બિલકુલ. અને જુઓ, આ જ વિચારો એમને યુવાનીમાં પેલો કાયદાનો અભ્યાસ છોડાવીને 1955માં બાથ પાર્ટી તરફ લઈ ગયા. એ પાર્ટીની વિચારધારા શું હતી મુખ્યત્વે? એમની વિચારધારા હતી આરબ એકતા, સમાજવાદ અને જે પશ્ચિમી પ્રભાવ હતો એને દૂર કરવો. સદ્દામ આનાથી બહુ પ્રભાવિત થયા. અને પાર્ટીમાં પણ ઝડપથી આગળ વધ્યા એમને? હા, બહુ ઝડપથી. એમણે 1958ના બળવાનું સમર્થન કર્યું, જેનાથી રાજાશાહીનો અંત આવ્યો. પણ એ પછી તરત જ 1959માં એમણે વડાપ્રધાન કાસિમની હત્યાનો પ્રયાસ કર્યો. એ ઘટના શું હતી? અને એમાં પેલી CIAની ભૂમિકાની વાત કેમ આવે છે? હા, એટલે એમ કે એ એક નિષ્ફળ પ્રયાસ હતો. સદ્દામ ઘાયલ થયા અને એમને દેશ છોડીને ઇજિપ્ત જવું પડ્યું. ઓહ! અને સ્ત્રોતો એમ ઇશારો કરે છે કે એ સમયનું જે શીત યુદ્ધનું રાજકારણ હતું, એમાં આ પ્રયાસમાં અને પછી ઇજિપ્તમાં પણ સદ્દામને CIA તરફથી અમુક પ્રકારનું સમર્થન મળ્યું હતું. ખરેખર આ તો નવાઈની વાત છે. જો કે આ બાબતો હંમેશા થોડી વિવાદાસ્પદ રહી છે, પણ એ સમયની જટિલ રાજનીતિ આ દર્શાવે છે કે ક્યારેક ભવિષ્યના દુશ્મનોને પણ ટૂંકા ગાળાના હિતો માટે સાથ મળી જતો. એ વાત તો સાચી. તો ઇજિપ્તથી પાછા ફરીને એ સત્તાની વધુ નજીક કેવી રીતે આવ્યા? 1963માં બાથ પાર્ટીએ ફરી બળવો કર્યો, જેને રમઝાન ક્રાંતિ કહે છે. હા. આમાં પણ અમુક સ્ત્રોતો CIAની મદદની વાત કરે છે. સદ્દામ ઈરાક પાછા ફર્યા અને પાર્ટીના સુરક્ષા તંત્રમાં, મતલબ કે ઇન્ટેલિજન્સમાં મહત્વના બન્યા. પણ રાજકીય અસ્થિરતા તો ચાલુ જ રહી. બાથ પાર્ટી પર ફરી પ્રતિબંધ લાગ્યો અને સદ્દામને જેલમાં પણ જવું પડ્યું. જેલમાં પણ ગયા હતા? હા, પણ 1966માં તે જેલમાંથી ભાગી છૂટ્યા. જેલમાંથી ભાગીને ફરી રાજકારણમાં સક્રિય થવું કમાલ કહેવાય. એમનામાં ટકી રહેવાની અને નેતૃત્વ કરવાની ક્ષમતા તો હશે જ. ચોક્કસ. અને જુઓ, 1968માં બાથ પાર્ટીએ ફરી સફળતાપૂર્વક સત્તા કબજે કરી. અહમદ હસન અલ-બકર પ્રમુખ બન્યા. પણ અસલી સત્તા તો સદ્દામના હાથમાં આવી રહી હતી, નહીં? બરાબર. ધીમે ધીમે સદ્દામના હાથમાં સત્તા આવી. પહેલા ડેપ્યુટી, પછી 1969માં ઉપરાષ્ટ્રપતિ બન્યા અને છેવટે 1979માં એમણે અલ-બકરને હટાવીને પોતે પ્રમુખપદ સંભાળી લીધું. અને પ્રમુખ બનતાની સાથે જ એમણે પોતાની સત્તા એકદમ મજબૂત કરવા માટે જે કર્યું, પેલી 1979ની મીટિંગવાળી ઘટના, એ તો બહુ કુખ્યાત છે. હા, એ ઘટના એમના શાસનની ક્રૂરતાનું પ્રતીક બની ગઈ. પ્રમુખ બનતા પછી તરત જ એમણે પાર્ટીના ટોચના નેતાઓની મીટિંગ બોલાવી. અને ત્યાં શું થયું? ત્યાં એમણે ષડયંત્રના આરોપસર 68 લોકોના નામ વાંચ્યા અને એમને ત્યાંથી જ પકડી લેવામાં આવ્યા, જેમાંથી ઘણાને પછી ફાંસી અપાઈ. ઓ માય ગોડ! અને આખી ઘટનાનું રેકોર્ડિંગ પણ થયું હતું? હા, રેકોર્ડિંગ થયું અને એનું પ્રસારણ પણ થયું. ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો: ભય પેદા કરવો અને વિરોધનો સફાયો કરવો. પછી એમણે એક વફાદાર અને કાર્યક્ષમ ગુપ્તચર તંત્ર ઊભું કર્યું. સત્તા આ રીતે મજબૂત કર્યા પછી એમની મુખ્ય નીતિઓ કઈ રહી? તેલનું રાષ્ટ્રીયકરણ બહુ મોટો નિર્ણય ગણાય છે. ખરેખર, 1972માં ઈરાકી તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું, જે પશ્ચિમી કંપનીઓ હતી એમનો પ્રભાવ ખતમ કર્યો. એનાથી ફાયદો શું થયો? આનાથી ઈરાકની આવકમાં જબરજસ્ત વધારો થયો. શરૂઆતમાં એનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કાર્યક્રમો માટે થયો અને સદ્દામની લોકપ્રિયતા પણ વધી. પણ સાથે સાથે એમણે શિયા સમુદાય પર નિયંત્રણો પણ મૂક્યા હતા, નહીં? હા, એ પણ કર્યું. જેમ કે અશુરા જેવા એમના મુખ્ય શોક પર્વ પર પ્રતિબંધ મૂક્યો. ધર્મગુરુઓ પર નજર રાખવામાં આવતી.
તેલના રાષ્ટ્રીયકરણે સદ્દામને આર્થિક રીતે મજબૂત તો બનાવ્યો, પણ પછી તરત જ એ એક લાંબા અને વિનાશક યુદ્ધ તરફ વળ્યા, ઈરાન-ઇરાક યુદ્ધ. બરાબર. ઈરાન-ઇરાક યુદ્ધ 1980 થી 1988 સુધી ચાલ્યું. એના કારણો શું હતા મુખ્ય? મુખ્ય કારણોમાં એક તો પેલો શત અલ અરબ જળમાર્ગ હતો, એના પર નિયંત્રણનો મુદ્દો, અને બીજું પાડોશી ઈરાનમાં જે ખોમેની શાસન આવ્યું હતું એનો ભય. 8 વર્ષ લાંબુ યુદ્ધ ભયંકર રહ્યું હશે. લાખો લોકો માર્યા ગયા, અને સ્ત્રોતો મુજબ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ આ યુદ્ધમાં ઈરાકને સમર્થન આપ્યું હતું, શસ્ત્રો, ગુપ્ત માહિતી વગેરે. અને સદ્દામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ પણ કર્યો હતો. હા, બહુ જ ક્રૂરતાપૂર્વક. જેનો સૌથી ભયાનક દાખલો 1988નો હલ્બજા હત્યાકાંડ છે. હજારો કુર્દ નાગરિકો માર્યા ગયા હતા એમાં. અને યુદ્ધનો અંત કેવો રહ્યો? અંત અનિર્ણિત રહ્યો, પણ ઈરાક પર દેવાનો મોટો બોજ આવી ગયો. શું આ જ દેવું પછી કુવૈત પરના આક્રમણનું કારણ બન્યું? મોટા ભાગે હા. યુદ્ધના કારણે થયેલું દેવું, તેલના ભાવો, કુવૈત સાથેના સરહદી વિવાદો, આ બધા કારણો ભેગા થયા અને 1990માં સદ્દામે કુવૈત પર આક્રમણ કરી દીધું. અને એના પરિણામે પછી ગલ્ફ વોર થયું 1991માં. હા, ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ. અમેરિકાના નેતૃત્વ હેઠળ ગઠબંધન સેનાએ ઈરાકને કુવૈતમાંથી હાંકી કાઢ્યું, અને ઈરાક પર કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવ્યા. અહીંથી જ અમેરિકા સાથેના સંબંધો સાવ વણસી ગયા એમને? હા, બરાબર. હવે અમેરિકા એમનું મુખ્ય દુશ્મન બની ગયું. એમના પર WMD એટલે કે સામૂહિક વિનાશના શસ્ત્રો વિકસાવવાના આરોપો લાગ્યા. જેનો એ ઇનકાર કરતા રહ્યા. હા, પછી 1993માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બુશ સિનિયરની હત્યાના કથિત ષડયંત્રનો આરોપ પણ લાગ્યો. અને પછી તો 9/11ના હુમલા થયા. ઈરાક પર આક્રમણ કર્યું. કારણ તરીકે WMD અને અલ કાયદા સાથે સદ્દામના જોડાણનો દાવો કરાયો હતો. હા, પણ સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ દાવાઓ પાછળથી ક્યારેય સાબિત ન થયા. આક્રમણ પછી બગદાદનું પતન થયું અને સદ્દામ ભાગી છૂટ્યા. હા, મહિનાઓ સુધી તે છુપાયેલા રહ્યા. છેવટે 13 ડિસેમ્બર 2003ના રોજ અમેરિકી સૈનિકોએ ઓપરેશન રેડ ડોન હેઠળ એમને પકડી પાડ્યા. ક્યાંથી? અદ-દૌર પાસે એક ફાર્મ હાઉસ હતું, એના ભોયરામાંથી. એ જગ્યા પછી સ્પાઈડર હોલ તરીકે જાણીતી બની. અને પછી એમનો અંત કેવી રીતે આવ્યો? એમના પર ઘણા આરોપો હતા, પણ મુખ્ય કેસ ચાલ્યો 1982ના દુજેલ ગામની ઘટના પર. ત્યાં 148 શિયા નાગરિકોની હત્યાનો આદેશ આપવા બદલ. અને સજા? નવેમ્બર 2006માં એમને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ, અને 30 ડિસેમ્બર 2006ના રોજ એમને ફાંસી આપવામાં આવી. એક રાષ્ટ્રવાદી યુવાનકી શરૂ થયેલી સફર, બાથ પાર્ટી દ્વારા સત્તા, પછી ક્રૂર તાનાશાહી, 2 મોટા યુદ્ધો, અને અંતે અમેરિકી આક્રમણ અને ફાંસી પર પૂરી થઈ. એમનો વારસો ખરેખર બહુ જ જટિલ છે. એક તરફ રાષ્ટ્રીયકરણ જેવી સિદ્ધિઓ ગણાય, તો બીજી તરફ અસહ્ય ક્રૂરતા, યુદ્ધો અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો. બરાબર. એક છેલ્લો વિચાર. જે આક્રમણ WMD અને આતંકવાદના આરોપો પર આધારિત હતું, એના પછી સદ્દામને સજા મળી એક ઘણા જૂના હત્યાકાંડ માટે, દુજૈલ હત્યાકાંડ માટે. હા, એ મુદ્દો નોંધવા જેવો છે. તો આ બાબત એમના પતન પાછળના જે જાહેર કરાયેલા કારણો હતા અને જે વાસ્તવિક રાજકીય ગણતરીઓ હોઈ શકે એના વિશે શું કહે છે?